ગુજરાતમાં રહેલા ગુંડા અને અસામાજિક તત્વોને ડામવા માટે ડીજીપી વિકાસ શાહે 15 માર્ચના રોજ કહ્યું હતું કે દરેક થાણા અમલદાર તેમના વિસ્તારમાં ગુંડાઓની યાદી તૈયાર કરે અને તેમને નેસ્તનાબૂદ કરવા માટે કામે લાગે। અને ત્યારથી અસામાજિક તત્વોમાં ફફડાટ અને ભયભીત છે અને જે અસામાજિક તત્વો હજી જાહેરમાં આતંક મચાવી રહ્યા છે, હથિયારો સાથે લોકો પર હુમલા કરી રહ્યા છે, તેમને ડામવા માટે પણ ડીજીપી વિકાસ શાહે આદેશ આપ્યો છે। અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના શબ્દોમાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને વરઘોડો પણ નીકળશે ને લંગડાતા પણ ચાલશે। તો આવા તત્વોની પણ આવનારા સમયમાં પોલીસ સરભરા કરે તો પણ નવાઈ નહીં। વિગતવાર વાત કરવી છે, 100 કલાકમાં ગુંડાઓની યાદી બની હતી, તેમના વિરુદ્ધમાં શું કાર્યવાહી થઈ છે અને આવનારા સમયમાં હજી શું કાર્યવાહી થઈ શકે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં ગુંડા અને અસામાજિક તત્વોએ જે પ્રકારે તેમનો આતંક વરસાવ્યો, ગેંગો રચી અનેક લોકોને ફટકાર્યા, હત્યા કરી, હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યાના સિગરેટિયા દાદા જે પ્રકારે તેમના જ વિસ્તારમાં જુગાર, વલ્લી મટકા, દારૂ, મેચના સટ્ટાથી ધંધાની શરૂઆત કરી, ગેંગો રચી અનેક પ્રકારના શરીર સંબંધી ગુના આચરતા હતા, તેમને ડામવા માટે ડીજીપી વિકાસ શાહે 15 માર્ચ 2025ના રોજ આ રાજ્યમાં રહેલા 650થી વધારે થાણા છે તે થાણા અમલદારોને આદેશ આપ્યો કે તેમના વિસ્તારમાં રહેલા ગુંડાઓ છે તેમની યાદી 100 કલાક બાદ તૈયાર કરવામાં આવે ને જો તે જામીન પર હોય તો તેમના જામીન રદ કરવા માટે કોર્ટમાં પ્રપોઝલ મૂકવામાં આવે। તેમણે ગેરકાયદે વીજ જોડાણ અને પાણી જોડાણ મેળવ્યા હોય તો તે કાપી નાખવામાં આવે અને સરકારી જમીન પર જો તેમણે દબાણ તો કર્યું હોય તો તે દબાણ પર તોડી નાખવામાં આવે। આ મામલે ગુજરાતની પોલીસ હજી કાર્યરત છે અને અત્યારના સમયમાં પણ જે અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવી રહ્યા છે, ગેરકાયદેસર મંડળી રચી લોકો પર હુમલા કરી રહ્યા છે, આતંક મચાવી રહ્યા છે, તેઓની પણ અત્યારે આ પોલીસ છે તે કુંડળી નીકાળી રહી છે। તેમના પણ ગેરકાયદે વીજ જોડાણ, પાણી જોડાણ કાપવાની છે, તેમના દબાણો પણ હવે તૂટવાના છે। અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના શબ્દોમાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને વરઘોડો પણ નીકળશે અને લંગડાતા પણ નીકળશે, તે શબ્દો આ પોલીસ છે તે હવે સાર્થક પણ કરવાની છે। ડીજીપી વિકાસ શાહે જે પ્રકારે 100 કલાકમાં ગુંડાઓની યાદીનો આદેશ આપ્યો હતો તે મામલે શું કાર્યવાહી થઈ છે અને તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો। તારીખ 15 માર્ચના રોજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોને એક સૂચના આપવામાં આવી હતી કે 100 કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અસામાજિક તત્વો રહે છે એ અસામાજિક તત્વોની લિસ્ટ તમે તૈયાર કરો અને એ લિસ્ટ તૈયાર કર્યા પછી એ લોકોની વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરો કે જેના કારણે આ અસામાજિક તત્વો પર એક ભયનું વાતાવરણ થાય। 15 માર્ચથી લઈને 31 મઈ 2025 સુધીમાં મારી પાસે અત્યારે જે આંકડો છે એ આંકડો માર્ચ, એપ્રિલ અને મે એ 2.5 મહિનાનો આંકડો છે। એટલે આ 2.5 માસમાં જે અસામાજિક તત્વો આપણે આઈડેન્ટિફાઈ કર્યા હતા એ પૈકી આશરે 586 અસામાજિક તત્વોના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, એ ઇલીગલ કન્સ્ટ્રક્શન ઘરનું પણ હોય, ફાર્મ હાઉસ પણ હોય, દુકાન પણ હોય, કોઈ પણ સ્ટ્રક્ચર હોય, એવા ગેરકાયદેસર દબાણ કરેલા જે સ્ટ્રક્ચર્સ હતા એવા 586 ઇલીગલ સ્ટ્રક્ચર્સને ડિમોલિશન ગુજરાત પોલીસ અને સ્થાનિક કોર્પોરેશન અને નગરપાલિકાના મદદથી કરવામાં આવી હતી। એની સાથે સાથે જે અસામાજિક તત્વો ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી, તો આ 2.5 મહિનામાં આશરે 1857 અસામાજિક તત્વોના ઇલીગલ વીજ કનેક્શન જે હતું એ કાપવામાં પોલીસને સફળતા મળી છે, એટલે કે કામગીરી કરી છે। વારંવાર જે અસામાજિક તત્વો ગુનાઓ કરતા હોય એ લોકોના અગાઉ જે ગુનાઓમાં એમને જામીન મળી છે, જે બેલ મળ્યા છે, એ બેલ કેન્સલેશન થાય, જે નિયમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધીન બેલ કેન્સલેશન કરવા માટે કોર્ટમાં પ્રપોઝલ જે મૂકવાનું હોય છે એવા 434
અસામાજિક તત્વોની જામીન કેન્સલ કરવા માટેની પ્રપોઝલ્સ પણ ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ એકમો તરફથી અલગ અલગ કોર્ટ્સમાં મોકલવામાં આવી છે. જે અસામાજિક તત્વો એવા પ્રકારના ગુનાઓ કરતા હોય કે જેના કારણે એમને ફાઇનાન્શિયલ ગેઇન થતું હોય, એટલે ક્રાઇમ ફોર ગેઇન આપણે જે કહીએ છીએ, એ લોકોનું બેંક અકાઉન્ટ્સની સ્ક્રુટની કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. એટલે એવા 2.5 મહિનામાં આશરે 200થી પણ વધુ અસામાજિક તત્વોની જે બેંક એકાઉન્ટ્સ છે એની પણ સ્ક્રુટની ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી કરવામાં આવી હતી. 1000થી વધારે અસામાજિક તત્વોને તડીપાર કરવામાં આવ્યા અને 800થી વધુ અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી. આમ ડીજીપી વિકાસ સહાયે જે પ્રકારે 15 માર્ચના રોજ આદેશ આપ્યો હતો અને 31 મેના રોજ જે કાર્યવાહી થઈ છે તેના આંકડા તેમણે આપ્યા છે અને તેમણે કહ્યું છે કે આ રાજ્યમાં જે અસામાજિક તત્વો અને ગુંડાઓએ ઇલીગલી દબાણ કર્યું હતું સરકારી મિલકત પર, તેવા 586 ઇલીગલી તોડી પાડવામાં આવે છે. મિલકતો, વીજ કનેક્શન 1857 કાપી નાખવામાં આવ્યા છે. જે અસામાજિક તત્વો જામીન પર હતા તેવા 434 વ્યક્તિઓ છે, તેમના જામીન રદ કરવા માટે કોર્ટમાં પ્રપોઝલ મૂકી દેવામાં આવ્યું છે. 1000થી વધારે તડીપાર લોકોને કરી દીધા છે અને હજી દરેક થાણામાં પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારમાં રહેલા ગુંડાઓ છે તેમના તડીપાડના પ્રપોઝલ સિનિયર અધિકારીઓને મોકલી રહ્યા છે અને 800થી વધારે જે અસામાજિક તત્વો હતા તેઓને પાસા હેઠળ જેલ ભેગા પણ કરી દીધા છે. આમ ડીજીપી વિકાસ સહાય હજી આ મામલે આકરા પાણીએ છે અને દરેક પોલીસ ઇન્સ્પેક્ટરોને સૂચના છે કે તેમના વિસ્તારમાં જે અસામાજિક તત્વો હજી પણ આતંક મચાવતા હોય, જાહેરમાં શરીર સંબંધી ગુના આચરતા હોય, લોકોને ધમકી આપતા હોય, તેમના પણ ગેરકાયદે દબાણ તોડો, તેમના વીજ કનેક્શન, તેમના પાણી કનેક્શન કાપો અને આવા તત્વોને તડીપાર કરી તેમને જેલ ભેગા પણ કરો. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે